નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો અને નિર્દોષ લોકોનો જે મારી નાખવામાં આવ્યા, એના પડઘા આખા દેશમાં પડ્યા છે, આખા દેશમાં નહીં આખા વિશ્વમાં પડ્યા છે. અને હવે આતંકવાદ જે આટલો હદે વર્ષોથી આપણને પરેશાન કરી રહ્યો છે, એના મૂળિયા કઈ રીતે ઉખેડી નાખવા અથવા એમને કઈ રીતે સફાયો કરવો, એ વિશે આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. હોટલાઇન ન્યૂઝ પણ આ બાબતે ચર્ચા કરશે. આજે આપણી સાથે આ વિષય પર વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકો. નમસ્કાર હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, આપણે 1993 ના બોમ્બ બ્લાસ્ટ હોય કે ત્યાર પછી મુંબઈના આતંકવાદી હુમલો હોય અને વારંવાર કાશ્મીરમાં જે બસ પર થયો હતો થોડા વર્ષો પહેલા, યાત્રાળુઓ, નિર્દોષ યાત્રાળુઓને મારી નાખવામાં આવ્યા હતા, અને હવે ગઈકાલનો હુમલો જે 27 થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો આનો કોઈ અંત આવશે ખરો એવું લાગે તમને કે આ સરકાર જે ખરેખર તો એમ મને માનતો હતું કે નો ટોલરન્સ નીતિમાં માને છે, ઝીરો ટોલરન્સ નીતિમાં માને છે આતંકવાદ વિરુદ્ધ, તો ફરીથી ને ફરીથી કેમ આવા હુમલા થતા રહે છે? સવાલ મુદ્દાનો છે, પણ તમે જે પૂછ્યું ને કે આનો કોઈ અંત છે ખરો, દેખાતો નથી. કોઈ દેખાતો નથી અંત. કેમ કે આ એક એવી ઘટના છે જે ઘટનાને તમારે ચોક્કસ રીતે સમજવી પડશે. જો આપણે 26/11ની ઘટના લઈ લઈએ, મુંબઈમાં બનેલી એક દ્રશ્ય તમારા નજરની સામે મૂકો. હું પ્રેક્ષકોને એક બહુ સીધી વિનંતી કરીશ. તમારી નજર સામે પેલું જે વિક્ટોરિયા ટર્મિનસમાં અજમલ કસબ ઘૂસીને આવે છે અને મશીન ગનથી જે રીતે ધાણીની જેમ મોં કરી નાખે છે, ધાણીની જેમ એક પછી એક ધાડ 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 લોકોને, માફ કરજો આવી રીતે વર્ણવવા માટે, પણ જો તમે વિચાર કરો, આ એક ઘટના છે 26/11ની. એ પહેલા 1.5 સદી પહેલા જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં દરવાજાઓ બંધ કરીને જે રીતે ભેડ બકરીને ઉડાવી દેતા હોય તેવી રીતે લોકોને ઉડાવી દીધા હતા. ગઈકાલે પાછી આ ઘટના બની પહેલગામની પાસે. હવે આ ઘટના બીજી ઘટનાઓથી જુદી કેમ છે હું પહેલા લોકોને કહી દઉં, પછી આપણે એના અવસરની વાત કરીએ. તો કે બે વસ્તુ અત્યાર સુધી આ આતંકીઓ હતા, તે લોકોને ફ્રીડમ ફાઇટર કરીને કાશ્મીરની જ પ્રજા એ લોકોને સહારો આપતી હતી, જે આજે પણ આપી રહી છે. પરંતુ આ આતંકવાદીઓએ ક્યારેય ત્યાં આવેલા પ્રવાસીઓ ઉપર આ રીતે હુમલો નહોતો કર્યો. પ્રવાસીઓ ઉપર થયેલો આ હુમલો પહેલો છે. તમે જોઈ લો ઇતિહાસ. અને આ રીતે આવીને, કેમ કહું છું, પ્રવાસીઓ ઉપર પેલી બસ પર પણ થયો હતો. જે દિવસે મોદીજી શપથ લેતા હતા 3જી વારની, 83માં, બસના ધાર્મિક યાત્રાળુઓ પર થયો હતો. એ પ્રવાસીઓ ઉપર જ હુમલો હતો. પરંતુ અહીંયા આગાડી ધર્મ આધારિત વિઘટન કરીને એકને મારવામાં આવ્યા છે. જાતિ નથી પૂછાય કોઈ નહીં. એમ પૂછાયું છે તમે શું છો, મુસલમાન કે હિન્દુ? જેણે કહ્યું હિન્દુ છે એની ખાતરી કરાઈ છે. ખાતરી કઈ રીતે કરાઈ છે? દર્શક મિત્રો, તમને નહીં ખબર હોય હું કહી દઉં. તમે ડેડ બોડીઝને તે અમુક રીતે જોશો જે અહીંયા દર્શાવી શકાય નહીં, તો પુરુષોના પેન્ટ ઉતારાયેલા છે. એના ઉપરથી ખબર પડે છે હિન્દુ છે મુસ્લિમ છે. તમને ખબર છે હું શું વાત કહી રહ્યો છું. અને બીજું, એ લોકોને કહેવામાં આવ્યું છે કે તમે કલમા પઢો. જો તમે કલમા બોલી શકો તો તમે મુસલમાન છો એમ માનવામાં આવશે, નહીં તો હિન્દુ માનીને ખતમ કરી દેવામાં આવશે. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે આ ત્રાસવાદ એટલો બધો ડેસ્પરેટ થઈ ગયો છે કે અંતિમ ચરણ પર પહોંચી ગયો છે. એ લોકોને ખબર છે કે એ લોકો માટે હવે કોઈ પણ જગ્યા બચી નથી. એટલું બધું ડેસ્પરેશન છે એ લોકોમાં
કે આ કરવામાં તૈયાર થઈ જાય છે, પોતે છતાં થઈ જાય છે, ખુલ્લા થઈ જાય છે. અને જ્યારે એક મહિલાએ કહ્યું કે મારા પતિને તો મારી નાખ્યો, હવે મને શું કામ છોડો છો તમે, મને ને મારા બાળકને બી મારી નાખો, ત્યારે કહે છે કે મોદીને જઈને પૂછજે. આનો અર્થ શું થયો? ગર્ભિત વાતો કરી રહ્યો છું હું, અને બહુ ગંભીર વાતો કરી રહ્યો છું. આ સાંખી નહીં લેવાય. જે રીતે ઇઝરાયલમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓએ 7મી ઓક્ટોબર 2023ના દિવસે જે હુમલો કર્યો હતો, એ ભારત માટે આ 7મી ઓક્ટોબરની મુવમેન્ટ છે. હવે દેશના સનાતનીઓએ એ વાત જાણી લેવી પડશે, સમજી લેવી પડશે. દેશની પ્રજાએ એ વાત સમજી લેવી પડશે. અને બીજી એક વસ્તુ હું આગળ જઈને કહું છું, જે બહુ બહુ મહત્વની છે. લોકો કયા કરે છે ને ઇન્ટેલિજન્સ ફેલિયર. ના ભાઈ ના, આ ઇન્ટેલિજન્સ ફેલિયર નથી. એના 3 કારણો છે. પહેલું કારણ, આ જે જગ્યા છે પહેલગામ, અને એની બાજુમાં આવેલી જે થોડેક દૂર છે, પહેલગામથી 40 કિલોમીટર દૂર છે આ જગ્યા. એ જગ્યા લાઇન ઓફ કંટ્રોલ કે આંતરરાષ્ટ્રીય સરહદથી 400 કિલોમીટર દૂર છે. પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ એ કે અહીંયા એવા રિપોર્ટ અત્યારે આવી રહ્યા છે, 24 કલાક નથી થયા ઘટના બની, કે કોઈ હાઈ વેલ્યુ ટાર્ગેટ્સ, ઇન્ડિયન ઇન્ટેલિજન્સના હાઈ વેલ્યુ ટાર્ગેટ્સ હતા. સરકાર ક્યારેય બહાર આવીને કહેશે નહીં, ક્યારેય બહાર આવીને કહેશે નહીં કે આ કોણ હતા. પણ જ્યારે લિસ્ટ જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે 26 વર્ષના એક યંગ નેવી ઓફિસર માર્યા ગયા છે. અને તેના ખાલી 6 દિવસ પહેલા લગ્ન થયા. આ શું દર્શાવે છે? જો અત્યાર સુધી ભારતે જડબાતોડ જવાબ આપ્યા છે, પણ આપણે એ વાતથી બહુ ખુશ થઈ જતા હતા કે આતંકવાદીઓને આપણે મોતને ઘાટ ઉતારી દીધા. અરે ભાઈ, આ આતંકવાદીઓ તો પ્યાદા છે, એ તો મરવાના જ છે. એમની તો લોન્જિટિવિટી 2 મહિના, 4 મહિના, 6 મહિના છે. એ લોકોને બી ખબર છે, એ લોકો આવે છે ત્યારે, કે અમે વધારે જીવવાના નથી. ભારતીય દળો એ લોકોને કોર્ડન કરીને 2 દાડામાં, 4 દાડામાં, 6 દાડામાં પૂરા કરી નાખશે. પણ એમના જે માય બાપ જે સરહદ પાર રાવલપિંડીમાં બેઠા છે, GHQ રાવલપિંડીમાં હેડક્વાર્ટરમાં, એમને જ્યાં સુધી આપણે ખતમ નહીં કરીએ, અને એની સાથે સાથે એટલા જ ગુનેગાર, જુઓ કાશ્મીરની અંદર જેને આપણે આ લોકો કહે છે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ, તમે વિચાર કરો, એક સરહદથી એક ત્રાસવાદી આતંકવાદી જે આ દેશનો નથી, તે 400 કિલોમીટર દૂર આવે છે. હવે 400 કિલોમીટર તમે આવો આટલા ભારે બેકપેક્સ લઈને, તો તમને કોઈનો કોઈ સહારો જોઈએ. સહારો એટલે કઈ રીતે? કે રાતના સુવા માટે જગ્યા બતાવનારું કોઈ જોઈએ, તમને ખાવાનું પૂરું પાડનારું કોઈ જોઈએ, તમને ડાયરેક્શન પૂરું પાડનારું કંઈક જોઈએ. આ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ કાશ્મીરમાં છે. હિમાંશુભાઈ, તમે જે કહ્યું લોકલ સપોર્ટ વગેરે શક્ય નથી, એ ખૂબ સાચી વાત છે. એમ કહેવાય છે કે આ લોકોએ એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં રેકી કરી હતી, 5-6 દિવસ સુધી. આજે જે સ્થળે હુમલો કર્યો ત્યાં, તો રેકી કરવા માટે લોકલ સપોર્ટની જરૂર પડી હશે. બીજું, મેં પોતે કાશ્મીરમાં 90ના દાયકામાં 2 વખત જઈને આતંકવાદ પર રિપોર્ટિંગ કર્યું છે. અને એ વખતે હું બહુ અંતરિયાળ વિસ્તારમાં ફર્યો છું, જંગલોમાં ફર્યો છું, ડોડાના જંગલમાં ફર્યો છું. અને મેં ઘણા બધા હિન્દુ મુસ્લિમોને, સ્થાનિકોને મળ્યો છું, આતંકવાદીઓને પણ મળ્યો છું. અને મેં એક વસ્તુ માર્ક કરી છે કે 100માંથી 99% નહીં, 100% સ્થાનિક જે લોકો છે ત્યાંના, એમને આતંકવાદીઓ માટે સોફ્ટ કોર્નર છે. અને ત્યાંના તે વખતે જયારે હિન્દુ એક્સોડસ ચાલતો હતો, જે હિન્દુઓ શરણાર્થીઓ, પંડિતો ભાગીને જે જમ્મુ તરફ કે દિલ્હી તરફ આવતા હતા, ત્યારે આ લોકો ઈચ્છતા હતા કે આ લોકો જાય અહીંયાથી તો એમના ઘર પર લૂંટફાટ થઈ શકે, એમના ઘર પર કબજો જમાવી શકાય.
મેં સાંભળ્યું છે મસ્જિદોમાંથી ખુલ્લેઆમ એ લોકોને ધમકી આપતા કે તમે ભાગો, અને એકાદ હિન્દુ ફેમિલી રડ્યું ખોડ્યું ત્યાં રહેતું હોય ને હું એમને મળવા જતો તો એ ડરી જતા કે તમે અહીં અમારામાં નહીં આવો ઘરે, નહીં તો આ લોકો અમને મારી નાખશે. આ શું બતાવે છે? અને કોઈ પણ આતંકવાદ લોકલ સપોર્ટ વગર ફૂલે ફાલે જ નહીં. કોઈ પણ પ્રકારનો આતંકવાદ કોઈ પણ દેશમાં તમે 9/11 નો ટેરરિસ્ટ યુએસએમાં જે પ્લેનનો હુમલો થયો એમાં પણ લોકલ સપોર્ટર હતા અને પકડાયા હતા પાછળથી. તો એક તો આપણે આંખ પર પટ્ટી બાંધી દે છે બધા સેક્યુલરો કે ભાઈ આપણે તો આમાં આપણા દેશના તો કોઈ નાગરિક ઇન્વોલ્વ હોઈ જ નહીં શકે, અને આ તો બધું પાકિસ્તાન જ કરે છે. પાકિસ્તાન એકલા હાથે નહીં કરી શકે, અને જો પાકિસ્તાન કરતું હોય તો પાકિસ્તાન સામે જ્યારે સરકાર કોઈ કડક પગલા લેશે ત્યારે આ જ બધા ચીસો પાડશે, અમન કે આશા, અમન કે આશામાં. એટલે સરકારને તો બંને બાજુથી મરવા જેવું થાય. વિરોધ પક્ષો બી એક તો જોખમી છે. 1971 ઇન્દિરા ગાંધીએ કરી શકેલું તે વખતે કારણ હતું કે ત્યારે વિરોધ પક્ષ રાષ્ટ્રપ્રેમી હતો અને વિરોધ પક્ષે એમને ટેકો આપ્યો હતો. આજે તો મોદી સરકાર કોઈ પણ પગલા લેશે, કડક પગલા લેવા જશે, હ્યુમન રાઇટને નામે આ જ બધા હમણાં જે વિરોધ પક્ષો છે એ જ બધા ચડી બેસશે એમની ઉપર, અને વોટ બેંકને ખુશ કરવા માટે આતંકવાદીઓને ખોળે બેસશે. નહીં વિક્રમભાઈ, હવે એ સમય જતો રહ્યો. એ છે ને વિરોધ પક્ષને સાંભળવાની વાત અને આ ને તેને, એ તો બકવાસ કર્યા કરશે. જુઓ, આ તમે જે OGW ની વાત કરી ને, ઓવરગ્રાઉન્ડ વર્કર્સની, હું તમને બહુ સિમ્પલ વસ્તુ કહું. જુઓ, 2024માં આ જ કાશ્મીરમાં ભારતે G20 ની એક સમિટ કરાવી છે. એમ કહેવાતું હતું કે કાશ્મીરને દેશની મુખ્ય ધારા સાથે આપણે જોડી દીધું. કાશ્મીરમાં પણ એટલો જ વિકાસ થઈ રહ્યો છે જેટલો વિકાસ ભારતના બીજા કોઈ રાજ્યમાં થઈ રહ્યો છે. એ વાત સાથે હું કેટલાક અંશે સહમત છું. આપણે ફિઝિકલ એન્ટિટીઝ બધી આપી દીધી, પણ એ ફિઝિકલ એન્ટિટીઝ આપ્યાનું પરિણામ શું છે? હુમલા ઓછા થઈ ગયા, બરાબર છે, પણ જ્યારે આવો એકાદ હુમલો થાય છે ત્યારે શું સ્થિતિ પાછી? જો આપણને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ જ મળવાના હોય ત્રાસવાદના, તો પછી એ વિકાસનું કરવાનું શું? ગયા વર્ષે આપણે લોકો જ 2 થી 3 કરોડની સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે ગયા, અને કાશ્મીરને આટલો બધો રેવન્યુ આપે. આ પણ અત્યારે એક ટુરિસ્ટ સિઝન ચાલી રહી છે. હવે આ સમયે એવું કહેવાય છે કે ઓછામાં ઓછા 50 લાખ ટુરિસ્ટ આવતા 2 મહિનામાં કાશ્મીરમાં જવાના હતા. હવે આ એક ઘટનાને કારણે, ત્રાસવાદીઓએ અંજામ આપેલી એક ઘટનાને કારણે જો એ બધું બંધ થઈ જવાનું, તો આનો અર્થ એ પણ થાય છે કે એ આતંકવાદીઓ એટલી છેલ્લે પાયરીએ બેસી ગયા છે કે એ લોકોને એમના જ પેટની નથી પડી. એમને નથી જોઈતું આ વિકાસ. શું આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી શકીએ, પણ સર્જિકલ સ્ટ્રાઇકનો કોઈ અંત નથી ભાઈ. આ તો આ ત્રાસવાદ કરનારા OGWs અને એના આકાઓ જે સરહદ પાર બેઠેલા છે. કેમ સરહદ પાર બેઠેલા છે એમ કહું છું સાહેબ? આજથી અઠવાડિયા પહેલા આસિમ મુનીરે ત્યાં આગળ ઓવરસીઝ પાકિસ્તાનીને સંબોધતા શું કહ્યું હતું? હિન્દુ તમારો દુશ્મન છે, 2 નેશન થિયરી. હા, એટલે પાકિસ્તાન લશ્કરે તો ઉશ્કેરવાનું કે બાકી રાખ્યું જ નથી, અને પાકિસ્તાન લશ્કરે ત્યાં બેઠેલા હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓને પેદાશ જ પાકિસ્તાન લશ્કરની છે. એ તો આપણે જાણીએ છીએ, પણ લશ્કર સામે આપણે લિમિટેડ એટેક કરી શકીએ. વોર ડિક્લેર આઉટરાઇટ કરવા એક કદાચ કેટલાક કહે છે કે કરવી જોઈએ, પણ એને માટે બહુ વિચારવું પડે એવું છે. જોકે હવે વિચારવાનો સમય તમે કીધું પૂરો થઈ ગયો છે, વિક્રમભાઈ. કારણ કે કરવાની કોઈ વાત જ નથી. નહીં, આ તો લિમિટેડ વોરની આપણે અહીંયા તો મર્યાદિત હુમલો, કે બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ. અચાનક 2 બ્રહ્મોસ મિસાઇલ જઈને જો GHQ રાવલપિંડીના એ લોકોના હેડક્વાર્ટર પર જઈને પડવાની હોય, કેમ ન થઈ શકે? જેવી રીતે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ને, એ વખતે તો વિમાનો ઉડ્યા હતા. આ વખતે ખાલી 2 મિસાઇલ જશે. 2 મિસાઇલ ત્રાસવાદીઓની છાવણીઓ પર પડશે. 500 એકની સામે 1000નો બદલો જવો જોઈએ, તો આ બદલો ગણાશે. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે આજના સમયમાં
આજે જ્યારે આપણે વૈશ્વિક જીઓપોલિટિકલ સ્થિતિ આટલી બધી છે, આવી ખરાબ થઈ ગઈ છે, ત્યારે આ પ્રકારનું એક કુંભાડિયું મૂકીને ભારતને કોઈને કોઈ રીતે યુદ્ધમાં ઘસડવાનો, કોઈ સંઘર્ષમાં ઘસડવાનો આ એક સફળ પ્રયત્ન છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ભારતને કોઈની કોઈ રીતે કોઈ સંઘર્ષમાં ઇન્વોલ્વ કરી દે. અને અહીંયા તો મને ડેફિનેટ ચાઇનીઝ ફૂટપ્રિન્ટ દેખાય છે. આવો હુમલો માત્ર અને માત્ર ત્યારે બની શકે, પાકિસ્તાન ત્યારે કરી શકે જ્યારે એને ચાઇનીઝ વરદાન. અને હિમાંશુભાઈ, આપણે એ વાત તો પણ તમારી મુદ્દાની છે, પરંતુ એક તરફ બાંગ્લાદેશમાં બી હમણાં ક્રાઇસિસ છે. બાંગ્લાદેશમાં પણ માઇનોરિટી હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે, એમને મારી નાખવામાં આવે છે, એમના ઘરો સળગાવી નાખવામાં આવે છે. બીજી તરફ બંગાળમાં મુર્શિદાબાદમાં જે રીતે ટાર્ગેટેડ હિન્દુઓ પર હુમલા થયા, એમને ઘરો સળગાવી નાખવામાં આવ્યા. એટલે આ બધું એક પ્રી પ્લાન એવું લાગે છે કે, અને એ આપણે ઇન્ટરનલી પણ આઈબીએ બહુ જાગૃત રહેવાની જરૂર છે કે બીજા રાજ્યોમાં પણ આ થઈ શકે. આ લિમિટેડ કદાચ કાશ્મીર, પશ્ચિમ બંગાળ કે બાંગ્લાદેશ પૂરતું લિમિટમાં નહીં હોય. તમને નવાઈ લાગશે વિક્રમભાઈ, તમને નવાઈ લાગશે. હાઈ એલર્ટ અપાઈ ગયું છે, દિલ્હીમાં અપાયું છે, મુંબઈમાં અપાયું છે. તમે જે વાત કરી ને, there is a definite footprint of in Murshidabad violence of Pakistan's ISI and Bangladeshi terror. હવે દર્શકોએ એ વાત પણ નહીં ભૂલી જવી જોઈએ કે બાંગ્લાદેશના રંગપુર જિલ્લાની પાસે આવેલું બે નદીઓ વચ્ચેની જગ્યા કે જેને આપણે ઘણા લોકો ચિકન સ્નેક કહેતા હોય છે, ભારત એ ચિકન નેક પહોળું કરશે. 20 કિલોમીટરનો ફનેલ શેપ આકાર છે, તેને વધારીને આપણે 50 કિલોમીટર કરી દઈ શકીએ છીએ. ત્યાં આગળ ભારતીય સશસ્ત્ર દળોએ એક ડેફિનેટ કવાયત કરી છે. ભારતીય દળોએ એક્સરસાઇઝ કરી છે. નીચે ચિકન સ્લેક છે બાંગ્લાદેશનો, ચિત્તાગોંગ જિલ્લામાં, ચટગાંવમાં, ત્યાં આગળ પણ કાર્યવાહી થઈ રહી છે. એટલે જ હું કહી રહ્યો છું કે સમય ઇન્ટરનલ સિક્યોરિટીને સ્ટ્રેન્થન કરવાનો છે. તમે એમ કેમ માનો કે સર હજુ તો પરમ દિવસ, હજુ તો નરેન્દ્રભાઈ જિદ્દા ઉતર્યા નથી સાઉદી અરેબિયાના. શું આ એક આંતરરાષ્ટ્રીય એંગલ કહું છું તમને, હજુ જિદ્દા ઉતરે છે ને આ સમાચાર આવે છે. એ ત્યાંની ટ્રીપ શોર્ટ કરીને આવો કોઈ હુમલો થાય અને પ્રધાનમંત્રી પાછા આવી જાય એટલે એની ગંભીરતા સમજ પડે છે. એનું કારણ બીજું એ, આ હુમલો જ્યારે જેડી વેન્સ અહીંયા છે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, તે સમયમાં થાય છે. તમને યાદ આવે છે જ્યારે બિલ ક્લિન્ટન અહીંયા હતા ત્યારે આ પ્રકારનો આતંકવાદી હુમલો થયો હતો. અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આવેલા ત્યારે દિલ્હીના રાઇટ્સ થયા હતા. એ પણ એક પ્રકારનો આતંકવાદ જ હતો. દિલ્હીના રાઇટ્સ ચાલતા હતા. એટલે કહેવાનો મારો મતલબ આ છે ને, એક ડેફિનેટ મેસેજ અપાયેલો છે એક પક્ષ દ્વારા. અત્યારે એક ઉરી ફેક્ટર કામ કરી રહ્યું છે. હું જ્યારે ઉરી કહું છું એટલે ઉરીનો મતલબ તમારે સમજવાની જરૂર છે. યુએસએ, રશિયા, ઇન્ડિયા, યુએસએ, રશિયા અને ઇન્ડિયા, આ ઉરી ફેક્ટર, આ લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો કબાલ, જેને આપણે જૂનું ડીપ સ્ટેટ કહીએ છીએ, તેને ખતમ કરવા પાછળ લાગેલું છે. અને એમના તરફથી આ એક પ્રતિકાર થઈ રહ્યો છે. આજે તમે જુઓ છો, એક તરફ અમેરિકામાં રસ્તાઓ ઉપર વીકેન્ડમાં 5-10 લાખ લોકોના ટોળા કઈ રીતે આવે છે. અમેરિકાની કોર્ટો દ્વારા જ્યારે ઇલીગલ માઇગ્રન્ટ્સને, ઇલીગલ એલિયન્સને કાઢી મૂકવાની વાત આવે છે, ત્યારે અમેરિકાની કોર્ટો દ્વારા એની પર એને કહેવાય છે ધોબી જાઓ, આવું કંઈ થશે નહીં તમારાથી. આપણે ત્યાં જ્યુડિશિયરીનો દુરુપયોગ કરીને વક્ફ બિલને રોકવાનો પ્રયત્ન કેવો થઈ રહ્યો છે. અને હિમાંશુભાઈ, આ તમે પોલિટિકલ જે વાત આપણે કરી રહ્યા છીએ, જ્યારે તારે એક વાત મારે કહીને આપણે પછી આ કાર્યક્રમ પૂરો કરીએ, આપણે ડિબેટ ચર્ચા આપણી, કે હાઈપર સેન્સિટિવ કેટલાક હાઈપર નેશનાલિસ્ટ છે, એ લોકો એમ માની રહ્યા છે કે નરેન્દ્ર મોદી કાચા પડે છે, આ અમિત શાહ અને અમિત મોદી થી કઈ થતું નથી, કંટ્રોલમાં લાવવા આતંકવાદ. પણ આપણે આ ક્ષણે વિચારવું જોઈએ કે મોદી નહીં હશે તો એની ઓપ્શનમાં કોણ? અરવિંદ કેજરીવાલ દેશને સંભાળી શકશે? મમતા બેનર્જી સંભાળી શકશે?
કે પેલો રાહુલ ગાંધી, જેને ખબર નથી કે ગાંધીજીને ટ્રેનમાંથી સાઉથ આફ્રિકામાં ઉતારી મૂકવામાં આવ્યા અને એમ કહે છે કે એના ઇન્ટરવ્યુમાં કે ઇંગ્લેન્ડમાંથી એમને ટ્રેનના ઉતારી નાખવામાં આવેલા ગાંધીજી, અને પોતાના ગ્રેટ ગ્રાન્ડફાધર એમ કે એને સામે બદલો લેવા માટે, એટલે કે નહેરુ જયારે 4 વર્ષના હતા તેમના દોસ્તારો સાથે મળીને ભારતમાંથી અંગ્રેજોને ટ્રેનોમાંથી ઉતારી નાખવા એ લોકો પહોંચ્યા હતા રેલવે સ્ટેશને. હવે આવા માણસ માટે દેશનો આપણે સુકાન આપવાનું છે. એટલે આપણી પાસે હમણાં પોલિટિકલી પણ બધાએ શાંતિ રાખીને સમજવાની જરૂર છે. જે આપણા શ્રેષ્ઠ ઓપ્શન હતા. વિક્રમભાઈ, એક વસ્તુ સમજી લો, આપણે સામાન્ય માણસ યંગસ્ટર્સ માટે સમજવાની જરૂર છે. છેલ્લા 11 વર્ષમાં કુલ કેટલા આતંકવાદી હુમલા થયા, કેટલા મર્યા? એની સામે એના પહેલાના 14 વર્ષમાં કેટલા થયા અને કેટલા મર્યા? સાચી વાત. 5 ગણા લોકો રોજે રોજ દર મહિને 2 બોમ્બ બ્લાસ્ટ થતા દેશની અંદર. આ તો ખાલી કાશ્મીર પૂરતું સીમિત થઈ ગયું છે ને, એ પણ બહુ સમય પછી આવી કોઈ ઘટનાને આકાર લીધો. માફ કરજો, હું કઈ ઘટનાને આવકારતો નથી. થયું છે, સૌથી ખરાબ થયું છે, પણ આ અને એક ઓપોર્ચ્યુનિટી બનાવીને ભારતે પોતાનું કામ કરી લેવું જોઈએ, એમ હું માનું છું. કે ફિનિશ ધેમ વન્સ ફોર ઓલ. ચોક્કસ હિમાંશુભાઈ, આપણે આશા રાખીએ કે જે સરકાર ચોક્કસ કોઈ વળતા પગલા લેશે જ, અને લોકોએ પણ સરકાર પર એક ભરોસા રાખીને, વિશ્વાસ રાખીને થોડી રાહ જોવી જોઈએ. આ ચોક્કસ આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને આઘાત બધાને જ લાગ્યો છે, ગુસ્સો પણ બધાને આવ્યો છે. પણ આપણે એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન આપણે થોડો સમય સરકારને આપવો જોઈએ અને શાંતિથી જોવું જોઈએ કે કાઉન્ટર એટેક કઈ રીતે થાય છે. થેન્ક યુ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.